નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયા અને આજે આપણે આપણા ઇંગ્લિશના લેક્ચર તરફ થોડુંક વધારે પ્રયાણ કરીએ, થોડાક વધારે આગળ વધીએ અને આપણે મારા ખ્યાલ મુજબ આપણે ઘણું બધું ટેક્સ્ટ બુક પૂરી કરી દીધી છે. મારા ખ્યાલ મુજબ નહીં, પરંતુ ખરેખર આપણે લોકોએ ઘણી બધી ટેક્સ્ટ બુકની અંદર યુનિટ્સ જોઈ લીધા છે. તો હવે મોટાભાગનો સિલેબસ આપણો ટેક્સ્ટ બુકનો પૂરો થઈ ગયો છે. તો હવે આપણે લોકો થોડા ગ્રામર તરફ આગળ વધીએ. ગ્રામર તરફ આગળ વધતા પહેલાં હું તમારા બધા પાસે એવી આશા રાખીશ કે તમને ABCD જેવી વસ્તુઓ, નોર્મલ વસ્તુઓ આવડતી હશે. તમે ધોરણ 7ના સ્ટુડન્ટ છો, 7મા સુધી પહોંચ્યા છો, તો હું એવી આશા રાખું છું કે તમને ABCD કે પછી એવી સામાન્ય વસ્તુઓ 1 to 100ના સ્પેલિંગ્સ છે કે પછી મંથ ને કે ડેના સ્પેલિંગ, એ બધું તમને આવડતું હશે એવી તમારા બધા પાસે આશા રાખું. અને ન આવડતું હોય તો શીખી લેજો, પછી તમે આગળ વધજો એવી આશા રાખી હું હવે અહીંયાથી શરૂઆત કરવા જઈ રહી છું. આર્ટિકલ્સ આજનો આપણો ટોપિક છે આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સની અંદર તરત જ નામ આવે મનમાં એ અને એન. તો જોઈ લઈએ. આર્ટિકલના મુખ્યત્વે બે પ્રકાર પડશે. આર્ટિકલના મુખ્ય બે પ્રકાર પડે છે, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલની અંદર તમારા ધ નો સમાવેશ થશે, જ્યારે ઇનડેફિનેટ આર્ટિકલની અંદર એ અને એન નો સમાવેશ થાય છે. બરોબર? ડેફિનેટ અને ઇનડેફિનેટ આવા નામ આપવાની જરૂર શું પડી? રીઝન એવું હતું કે ડેફિનેટ એટલે કે નિશ્ચિત, નક્કી જ છે કે આટલી જગ્યાએ ધ નો યુઝ થશે. એઝ એક્ઝામ્પલ સનાતન સત્ય વાક્ય હોય, સનાતન સત્ય ઘટનાઓ હોય, કે પછી દિશાઓના નામ હોય, કે પછી કોઈ પર્વતોના નામ હોય, કોઈ બુક્સના નામ હોય, કે પછી કોઈ એવી મહાન એવા વ્યક્તિ, કોઈ એવી મહાન એવી વાત કરેલી હોય, કે કોઈ એવી કહેવતો હોય, તો એ બધામાં જ્યાં ધ લાગતો હશે ત્યાં લાગતો જ હશે. બરોબર? તો બધામાં નક્કી જ છે કે આટલી જગ્યાએ ધ લાગશે, પરંતુ એ અને એનમાં એવું નક્કી નથી કે આટલી જ જગ્યાએ ધ લાગશે. એ અને એનમાં નક્કી છે, રૂલ્સ છે એ અને એના પણ, કે એ ઈ આઈ યુ એટલે કે સ્વરની અંદર એન અને બાકીનામાં એ, પરંતુ ખાલી એટલી જ વાત નથી. ઉચ્ચારણ બદલાતા એ અને એન પણ બદલાશે. ઉચ્ચારણ બદલાતા તમે એવું કહી શકો કે ઉચ્ચારણ બદલાણું એટલે તમારો એ ની બદલે એન અને એન ની બદલે એ આવી જાય છે, એટલે એમને નિશ્ચિત કહીએ કાંઈ નહીં. એટલે કે નિશ્ચિત અને અનિશ્ચિત તમને એટલા માટે આવા ભાગ પાડી દીધા કારણ કે ડેફિનેટ આર્ટિકલ ધ જે છે એમાં નક્કી છે કે આટલી જગ્યાએ આવશે, જ્યારે એ અને એન ની અંદર એવું નક્કી રહેતું નથી. તો આર્ટિકલ ભણવાની શરૂઆત કરી, પણ એના પહેલા મારે તમને એક વાત કરવી હતી. એક સ્ટોરી ટાઈપ સમજી લો, એક વાર્તા સમજી લો. એક વાર્તા કરવાની છે, એક વાર્તા કહેવાની છે. એ વાર્તા કહ્યા પછી જ આપણે આગળ વધીશું, કારણ કે વાર્તાની અંદર તમારો મોટા ભાગની વાતો આવી જાય છે. તો એક ભાઈ હતા. એ ભાઈનું નામ હતું વન. એટલે કે એક, વનનું ગુજરાતી શું થાય? એક ભાઈ હતા, એમનું નામ હતું વન. અને આ વન ભાઈ જે છે એમને બે સંતાન હતા, બે પુત્ર હતા. એ બે પુત્રના નામ કંઈક આ મુજબ હતા. એકનું નામ હતું એ, બીજાનું નામ હતું એન. આ વન ભાઈને બે પુત્ર હતા, એકનું નામ હતું એ અને બીજાનું નામ હતું એન. આ બંનેનો અર્થ પણ શું થશે? એક વડ એવા ટીટા, પપ્પા એવા બેટા. બરોબર? એટલે જેવા પપ્પા હોય એવા દીકરાઓ હોય. માતા પિતાના સંતાન મોરલાઈને ચિતરવા ન પડે. એવી જ રીતે કે વન જે છે એનું ગુજરાતી એક થશે, તો એ અને એન એના જ સંતાન છે, માટે એ બંનેનું પણ ગુજરાતી શું થશે? એક થશે. તો હવે વનભાઈ જે છે એ પોતે બહુ ઉંમરલાયક થઈ ગયા હતા. ઉંમરલાયક થઈ ગયા એટલે એમને વિચાર્યું કે હવે હું ગમે ત્યારે જઈશ, યમરાજ મને લેવા આવશે અને ગમે ત્યારે મારે જવું પડશે, તો હું જાઉં એના પહેલા હું મારા પુત્રો જે છે એમની વચ્ચે મારી સંપત્તિનો ભાગ પાડતો જાઉં, એટલે મારા મૃત્યુ પછી પણ બંને ભાઈઓ વચ્ચે સારો સંબંધ રહે. કારણ કે હું જો જીવતે જીવે એમને બધું દઈ દઈશ કે આ મુજબ તમે લઈ લેજો, તો પછી એમને આગળ જતા ક્યારેય પ્રોબ્લેમ્સ ન થાય, ક્યારેય ઝઘડા ન થાય. એટલે વનભાઈ જે છે એવું નક્કી કરે છે કે હું મારા બંને પુત્રો વચ્ચે પ્રોપર્ટીનો ભાગ પાડી દઈશ. હવે બને છે એવું કે આ જે વનભાઈ જે છે ને, એમને મોટો પુત્ર એ બહુ ગમતો અને નાનો પુત્ર એન પ્રત્યે થોડું ઓછું લગાવતો. તો એમને શું કર્યું ખબર? મોટા ભાગની પ્રોપર્ટી એના નામે કરી દીધી અને સૌ થોડીક પ્રોપર્ટી એનના નામે કરી દીધી. પણ એન જે છે ને ખૂબ સમજદાર હતો. એનામાં એની માતાના સંસ્કાર હતા અને એને એવું કીધું કે વાંધો નહીં, મારા પપ્પાએ ભલે મને થોડુંક જ આપ્યું, હું એટલામાં રાજી છું, હું એટલામાં ખુશ છું અને મારે હવે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. હું આટલું જ લઈશ, મારે બીજું કોઈ વસ્તુ જોઈતી નથી. અને પોતે પોતાના ભાઈ જોડે કાંઈ બીજું માંગતો નથી. તો અને રાજી ખુશીથી સ્વીકારી લે છે. તો હવે જોઈએ કોને કેટલું આપ્યું હતું? આ વનભાઈએ એમને કેટલું આપ્યું?
તો એ ઈ આઈ ઓ અને યુ એટલા શબ્દની અંદર એમને આપી દીધા, એટલા શબ્દો એમને આપી દીધા કે આટલા શબ્દ આવે ત્યારે તારે લાગી જવાનું. અને એને શું આપ્યું તો એ ઈ આઈ ઓ યુ સિવાયના, તો એ ઈ આઈ ઓ યુ સિવાયનો જેટલા પણ શબ્દ આવે એમાં કોને લાગી જવાનું? એને લાગી જવાનું. તો જોઈ લેવી એ ઈ આઈ ઓ યુ સિવાયના કેટલા શબ્દો આવશે. તો શરૂઆત કરી દઈ ABCD માં B C D F G H I sorry I mean J K L M N P Q R S T U sorry V U ને V W X Y અને Z. આટલા શબ્દો એવા હતા કે જે એને આપ્યા અને એને કેટલું આપ્યું A E I O U બરોબર. પરંતુ એ ડાયો હતો એટલે એને આટલું સ્વીકારી લીધું. હવે અહીંયા આ વાર્તા તો પતી ગઈ, પણ એક બીજી વાર્તાની વાત કરવાની છે આપણે ત્યાં કે આ વાર્તાને આપણે અહીંયા વિરામ આપ્યું કે વાંધો નહીં A E I O U આવી ગયું, પણ આ યાદ કેવી રીતે રાખવું? આટલા જ શબ્દ યાદ રાખી લો તો બાકીના બધામાં શું આવે એ એટલું નક્કી થઈ ગયું. જો આટલા શબ્દોમાં તમને ખબર હોય કે A E I O U છે તો એમ, જો A E I O U નથી તો પછી બાકીના બધામાં એ. આટલું તો તમને આવડે. તો હવે આ કેવી રીતે યાદ રાખવું? તો એના માટે એક બીજી સરસ મજાની સ્ટોરી છે. એક નાનકડો છોકરો છે, એક નાનકડો છોકરો છે. એ નાનકડો છોકરો પોતે રમે છે દડેથી અથવા તો રમકડેથી. એ નાનો છોકરો રમે છે. આ નાનકડો છોકરો જે છે એ રમતો હતો. રમતા રમતા એનું રમકડું જે છે એનાથી દૂર ચાલ્યું જાય છે, અથવા દડો એનાથી દૂર ચાલ્યો જાય છે. હવે નાનકડો છોકરો પોતે 2 કે 3 વર્ષનો છે, પોતે બોલતા નથી શીખતો. એ છોકરો પોતે બોલતા નથી શીખતો, એ છોકરો પોતે ચાલી પણ નથી શકતો. એટલે હવે શું કરી શકે? કોઈકની રાહ જોવે ને કોઈક આવે ને રમકડું આપે તો રમી શકે. તો એવું વિચાર્યું એને. ત્યાં તમે એમને દેખાડો. સંજોગવશાત તમે એ રમકડા એ બાળકની સામેથી નીકળો છો, તો તમે એ બાળકની સામેથી નીકળશો તો એ બાળક શું કહેશે? તમને જોઈને શું કહેશે? બાળક તમને બોલાવવા માટે ટ્રાય કરશે. પહેલા શું કહેશે? એ શું કહેશે? એ તમે આમથી નીકળો છો, બાળક અહીંયા બેઠું છે તો બાળક પહેલા હાથ પાડશે, તમને અવાજ આપશે કે એ શું કહેશે? એ. તમે જ્યારે એ સાંભળશો એટલે પછી તમે શું એની સામું જોઈશો? તમે એની સામું જોઈશો એટલે બાળક શું કહેશે? આય. શું કહેશે? આય. પહેલા શું કીધું? એ. પછી શું કીધું? આય. હવે તમે એની બાજુમાં જઈને ઊભા રહી જાઓ છો. એ તમને બોલાવે છે, તમે એની પાસે ગયા, એની બાજુમાં જઈને ઊભા રહી જાઓ છો તો એ બાળક શું કહે છે? ઓયું. શું કહે છે? ઓયું. એનું રમકડું બતાવીને શું કહે છે? ઓયું. શું કીધું? એ. પછી શું કીધું? આય. અને પછી શું કીધું? ઓયું. એટલે કે મારે મારું રમકડું જોઈએ છે, મને આ. એવું કંઈક તમને એની ઈશારાની ભાષામાં સમજાઈ ગયું. તો આ તમને યાદ રહે એ આય ઓયું. બરોબર. તો હવે હું તમારી પાસે આશા રાખું કે આ 5 સિવાયની કોઈ પણ વસ્તુ તમને પૂછીશ તો તમને લખતા આવડશે. હવે થોડાક ઉદાહરણો જોઈ લેવી જોડે જોડે, ત્યાર પછી એમનો કે ટીચર ઉદાહરણો લેવા થોડાક ઉદાહરણ જોઈ લેવી, પછી આપણે નવા રૂલ તરફ આગળ વધીએ. આટલું સમજાણું ક્યારે એ લાગે ક્યારે એ ન લાગે. બરોબર. એપલ શું લાગશે? A કે N? N. ગુજરાતી શું થાય આનું? એક સફરજન થશે. એક સફરજન. પછી એક બિલાડી જાડી, એને પેરી સાડી, સાડી પેરી ફરવા ગઈ, તળાવમાં તરવા ગઈ. એ નહીં, એક બિલાડી ખાલી. તો શું લાગશે? A કે N? કેટ છે, સીધી શરૂઆતથી શું લાગશે? A. તો આવી રીતે તમને અલગ અલગ આપેલા હોય. ઉદાહરણ તરીકે એક હાથી, તો એલિફન્ટ. તો શું લાગશે? A કે N? N. પછી એક બંદૂક, તો A ગન. બરોબર. આશા રાખું છું કે તમને આવી રીતે થોડાક એક્ઝામ્પલ સાદા સાદા સિમ્પલ આપવામાં આવે તો તમને આવડશે ખરા. એમ વિચારી હવે હું તમને થોડાક આગળ તરફ લઈ
હશે તમારો એ ઈ આઈ ઓ યુ તો તમારો એન લાગશે. સ્વર સિવાયના દરેક શબ્દ હશે તો એ લાગશે. હવે આના સિવાય થોડાક રૂલ્સ છે, અપવાદ છે, એ અપવાદ જોઈ લઈએ. તો અપવાદ નંબર 1, પહેલો અપવાદ શું છે? તો પહેલો અપવાદ એ છે કે જો કોઈ શબ્દની શરૂઆત એચ થી થતી હોય, શેનાથી? એચ થી થતી હોય અને તેના ઉચ્ચારણ સમયે જો એચ જે છે એ સાયલન્ટ હોય, કેવો હોય? તો તેવા શબ્દની આગળ આર્ટિકલ એમ લાગે છે. એઝ એક્ઝામ્પલ, 1 કલાક એટલે શું થશે? એન અવર. જો અહીંયા એચ કેવો છે? સાયલન્ટ. બોલે શું? અને અવર. વંચાય લખાય શું? એચ ઓ યુ આર, પણ બોલાય શું છે? આને અવર. એટલે અવર બોલાય છે, માટે અહીંયા એચ અથી ઉચ્ચારણ થયું એટલા માટે આપણે શું લગાડવાનું આવશે? એન. એક બીજું ઉદાહરણ છે, એક પ્રામાણિક માણસની વાત કરી છે તો શું આવશે એનું? એન ઓનેસ્ટ મેન. એન ઓનેસ્ટ મેન. હવે આપણા ઇન્ડિયાની અંદર હોટેલ જે છે ને હોટેલ કહેવામાં આવે છે, પરંતુ જો તમે યુએસએ કે પછી બહારના દેશમાં, બહારના કન્ટ્રીઝમાં જશો તો હોટેલને HOTEL લખાય એ જ તે બોલાય હોટેલ. શું બોલાય? હોટેલ. પરંતુ આપણા ગુજરાતમાં વર્ષોથી ને આપણા ઇન્ડિયામાં વર્ષોથી હોટેલ વર્ડ વપરાય છે. આપણે કોઈ હોટેલ બોલતા નથી, માટે એમાં એ લગાડીએ છીએ. બાકી ખરેખર જો તમે યુએસએમાં કે કેનેડામાં કે બહાર જઈને રખડતા હોય તો તમારે હોટેલ બોલવું પડે, હોટેલ નહીં, હોટેલ. અને એની આગળ તમારો આર્ટિકલ એન લાગે છે, પરંતુ આપણે તો એ કંઈ કામનું નથી. બરોબર? માનનીય વર્ણ. બરોબર? તો એની માટે શું વપરાય છે? ઓનરેબલ. બરોબર? અહીંયા પણ એચ કેવો છે? સાયલન્ટ. તો આ તમારો એક અપવાદ હતો, અપવાદ નંબર 1. આશા રાખું છું કે તમને આ અપવાદ આવડશે. તો આગળ વધીએ થોડા. અપવાદ નંબર 2 તરફ જઈએ. અપવાદ નંબર 2 એવું કહે છે કે જો તમારી સામે જો કોઈ શબ્દની શરૂઆત જો કોઈ શબ્દનું ઉચ્ચારણ રાખીએ, જો કોઈ શબ્દનું ઉચ્ચારણ ગુજરાતી, જો કોઈ શબ્દનું ઉચ્ચારણ ગુજરાતી સ્વર મુજબ, ગુજરાતી સ્વર કયા આવશે? અ આ ઈ ઉ એ ઐ. બરોબર? ગુજરાતી સ્વર મુજબ થાય. જો કોઈ શબ્દનું ઉચ્ચારણ ગુજરાતી સ્વર મુજબ થાય તો તેવા નામની આગળ
આર્ટિકલ એન લાગે છે. જો આના પણ આપણે બે ભાગ પાડશું, બરોબર, અલગ અલગ બે ભાગ પાડશું આના પણ. જો ગુજરાતી ઉચ્ચારણ થાય, જો ગુજરાતી સ્વર, તો ગુજરાતી સ્વર કોણ આવશે? અ, આ, ઈ, ઉ, બરોબર. આવી રીતે આગળ અ, આ, ઈ, ઉ એ તમારા સ્વરો આવશે ગુજરાતી, એ મુજબ થતું હોય તો. એમાં એક પહેલા વાત કરશું આપણે સ્નાતક ડિગ્રીઝની, બરોબર. જો એમ એ ડિગ્રીઝ ને સમજો, એમ એ ઉચ્ચારણ શું થયું? એમ એ. તો અહીંયા શું લાગશે? એ કે એમ. એમ આવ્યો, અથી ઉચ્ચારણ થયું એટલે અહીંયા લાગશે એન, બરોબર. એક્સ-રે, તો અહીંયા એ લાગશે કે એન? અહીંયા લાગશે એન. અહીંયા ક્યાંય એ લાગશે નહીં. શું જોવાનું? ગુજરાતી ઉચ્ચારણ. તો હવે આપણે એબીસીડી માંથી નવા અક્ષર કાઢી લઈએ. એ કેટલા એવા અક્ષર છે કે જેનું ઉચ્ચારણ કે કામ મુજબ થાય છે? તો જોઈ લઈએ. જો એ તો આવી જ ગયો, પછી બી સી ડી, ઈ એ પણ આવી ગયો, પછી એફ, એનો એફ, એફ એફ, બરોબર. એફ પછી જી એચ, એચ કોણ આવશે બીજું? એચ પછી આઈ જે કે એલ કોણ આવશે? એલ પછી એમ, એલ નું એવું લઈ શકો કે એલ એલ ડી સ્ટુડન્ટ. તો શું આવશે અહીંયા? એન. પછી એન એફ વાય સ્ટુડન્ટ, બરોબર. એચ નું તો આપણે ઓનેસ્ટ એમાં જોઈ લીધું હતું. પછી એમ, એમ માટે આપણે અહીંયા જોઈ લીધું. પછી એન, બરોબર. પછી ઓપી ક્યુ આર, પછી એસ યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. આટલા શબ્દો છે. જો કોઈ શબ્દની શરૂઆત એક આવી રીતે થતી હોય, આમ ડોટ વાળી, બરોબર, તો એક એક શબ્દની, તો તમારે, અને ઉચ્ચારણ કે કામ મુજબ થતું હોય તો તમારે એની આગળ આર્ટિકલ એ ના સ્થાને એન લગાડવાનું આવશે. જો આ બધામાં ડાયરેક્ટ જોઈ નથી લગાડવાનું કે આવી રીતે ઉચ્ચારણ થતું હોવું જોઈએ. એન, એમ, એક્સ, પછી એમ, એલ, એલ, બરોબર. એનસીસી સ્ટુડન્ટ. તો અહીંયા શું લાગશે? એન. એનસીસી સ્ટુડન્ટ કીધું હોય એટલે શું લાગશે? એન. એફ એચ એલ એમ એન આટલાનું તો આપણે જોઈ લીધું હતું, બરોબર. પછી એન આર ડી એક્સ, બરોબર. પછી એસ એસ બી કે પછી એક્સ-રે આવી ગયા બધા એક્ઝામ્પલ ઇન શોર્ટ. તો તમને આવી રીતે આવડવું જોઈએ. હવે આના સાથે એક વાત કરી લઈએ. એક બીજો એક નિયમ જ ગણી લો આનો અપવાદ વખતે. યુરોપિયન મેન, તો આનું ભાષાંતર, આનું ઉચ્ચારણ કેવી રીતે થયું? સોરી, આને અલગ જ લેવો પડશે હો. એક જ આવશે આપણને ના ક્લાસ. યુરોપિયન મેન વાળું જે છે ને એને અલગ લેવું પડશે. અપવાદ નંબર 3 કરો. અપવાદ નંબર 3. તો અપવાદ નંબર 3 શું કહે છે? અપવાદ નંબર 3 એવું કહે છે કે જો સ્વર હોય, જો શબ્દની શરૂઆતમાં સ્વર હોય પરંતુ તેનું ઉચ્ચારણ ગુજરાતી વ્યંજન મુજબ થતું હોય,
તો તેવા નામની આગળ આર્ટિકલ એ લાગે છે. જો વ્યંજનથી ઉચ્ચારણ થશે, સ્વર હોય પરંતુ વ્યંજનથી ઉચ્ચારણ થાય તો આર્ટિકલ એ લાગી જશે. એઝ એક્ઝામ્પલ યુરોપિયન મેન. તો શું અહીંયા ઉચ્ચારણ થશે? યુરોપિયન. શું થયું? તો યુરોપિયન લાગ્યું એટલા માટે ય આવ્યું. ય શું છે? સ્વર કે વ્યંજન? વ્યંજન છે. તો અહીંયા શું લાગશે? ફક્ત એ. યુઝફુલ. શું લાગ્યું? તો અહીંયા શું લાગશે? એન. કારણ કે શું છે? આ ય એ પોતે વ્યંજન છે. યુઝલેસ. તો અહીંયા પણ શું લાગ્યું? એ રીઝન યુઝલેસ. યથી શરૂઆત થઈ. પછી યુનિવર્સિટી. તો પણ શું લાગશે? એ. ક્યાંથી શરૂઆત થાય છે? યુનિથી માટે. બરોબર. પછી યુનિયન. તો પણ શું લાગશે? એ. યુથી શરૂઆત થઈ માટે. પછી યુનિફોર્મ. તો પણ યુથી શરૂઆત થઈ માટે શું લાગશે? એ. બરોબર. તો અહીંયા તમારા થોડા અપવાદો અને થોડા તમારા નિયમો પૂરા થાય છે. હવે હું તમને એક વાત કરી દઉં કે એક્ઝામમાં હું કોઈ પણ નિયમ પૂછી શકું છું. સોરી, નિયમ નહીં પરંતુ કોઈ પણ ખાલી જગ્યાએ કોઈ પણ વર્ડ આપી શકું છું. તમારે લોકોને એમાં આર્ટિકલ, યોગ્ય આર્ટિકલ મૂકવાના રહેશે. તો આશા રાખું છું કે તમને આ બધા આર્ટિકલ્સ આવડા હશે. ન આવડા હોય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લો. હવેની ટાઈમ નેક્સ્ટ ટાઈમ તમને જરૂરથી આવડી જશે. 2 થી 3 વાર વિડીયો રિપીટ કરવાની પણ હું ના નથી પાડતી. જ્યાં સુધી આર્ટિકલ પાકા નહીં થાય ત્યાં સુધી તમારાથી આગળના ટોપિક જે છે એ નહીં આવડે. એટલા માટે તમારી માટે સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત છે કે તમે આર્ટિકલ યોગ્ય રીતે પૂરા કરો છો. તમને આર્ટિકલ બધા આવડે છે તો જ તમે આગળ ભણી શકશો. હવેના લેક્ચરમાં આપણે સિંગ્યુલર અને પ્લુરલ જોઈ લઈશું. પછી આપણે આગળ ટોપીના રૂપો તરફ આગળ વધીશું.